દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે અને બીજા દિવસે કુલ 56 દિવ્યાંગ બાળકોએ રાજ્યકક્ષાએથી આવેલ પદાધિકારીશ્રી અને અધિકારીશ્રીના વરદસ્તે શાળામાં પ્રવેશ મેળવ્યો. ગુજરાત રાજ્યમાં ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાની કુલ 37 શાળાઓમાં પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. દ્વિતીય દિવસે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાલકૃષ્ણ શુક્લ દ્વારા સરદાર વલ્લભભાઈ પ્રાથમિક શાળા તથા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક શાળાની મુલાકાત લઈને બાલવાડી તથા બાલવાટિકાના બાળકોને શાળામાં આવકાર્યા હતા. તેઓની સાથે વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી નિશિતભાઈ દેસાઈ, પૂર્વ અધ્યક્ષ શ્રી મિનેશભાઈ પંડ્યા તથા સ્થાનિક કાઉન્સિલરો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શાળા કક્ષાની એસએમસી બેઠકમાં ભાગ લીધો હતો. તેમાં શ્રી બાલકૃષ્ણ શુક્લ સાહેબ દ્વારા માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે સરકારશ્રી દ્વારા શાળા કક્ષાએ એસએમસીની રચના કરવામાં આવી છે, જેના થકી શાળા અને બાળકોના વિકાસમાં આપ સૌને સહભાગીદારીતા માટેની અમૂલ્ય તક આપવામાં આવી છે. વડોદરા શહેરના પિંકીબેન સોની અને ગુજરાત શહેરના અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાણી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય શ્રી નીપાબેન પટણી દ્વારા ડોક્ટર હોમી ભાભા પ્રાથમિક શાળામાં ઉપસ્થિત રહીને પ્રવેશપાત્ર બાળકોને પ્રવેશ આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. મેયર શ્રી પિંકીબેન સોનીએ બાળકોને આશીર્વચન પાઠવતા કહ્યું હતું કે શિક્ષણ દ્વારા જ આપણે સૌ જીવનમાં સ્થિરતા પ્રાપ્ત કરીએ છીએ. વડોદરા શહેરના સાંસદ શ્રી ડોક્ટર હેમાંગ જોશી, કમિશનર શ્રી આઈસીડીએસ ગુજરાત શ્રી રણજીત કુમાર સિંહ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય શ્રી આદિત્ય પટેલ દ્વારા મહાવીર સ્વામી પ્રાથમિક શાળામાં પ્રવેશપાત્ર બાળકોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. નાણાં વિભાગ ગુજરાતના ઉપસચિવ શ્રી કીર્તિ એ ચૌહાણ દ્વારા પૂર્વ રવિશંકર મહારાજના પ્રાથમિક શાળા સામાન્ય વહીવટ વિભાગ ગુજરાતના ઉપસચિવ શ્રી અંકિતા મોદી દ્વારા વીર ભગતસિંહ પ્રાથમિક શાળા સમગ્ર શિક્ષા ગુજરાતના સચિવ શ્રી શિલ્પાબેન પટેલ, વડોદરા શહેરના પૂર્વ મેયર શ્રી નિલેશ રાઠોડ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી શ્રી ડોક્ટર વિપુલ ભારતીય દ્વારા વીર નર્મદ પ્રાથમિક શાળા અને ડોક્ટર એપીજે અબ્દુલ કલામ પ્રાથમિક શાળામાં હાજર રહ્યા હતા. આ પ્રવેશોત્સવમાં દ્વિતીય દિવસે બાલવાટિકામાં અંદાજિત 1175 બાળકોએ, બાલવાટિકામાં અંદાજિત 1895 બાળકોએ અને ધોરણ 1માં 1 થી 8માં અંદાજિત 826 બાળકોને વિવિધ મહાનુભાવોના હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો હતો, જ્યાં બાળકો માટે જીવનભરનું સંભાળણું બની રહ્યું હતું. Subscribe now and press the bell icon. Never miss an update.